નમસ્કાર દોસ્તો, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતના આ પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, હાલની જે પરિસ્થિતિ એલપીજી ગેસ બાબતે છે, આ સંકટ ભારતને હજી ઘણું મોંઘું સાબિત થઈ શકે છે. કારણ કે મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વમાંથી આવ્યા છે ખૂબ ખરાબ સમાચાર. સમાચાર એવા છે કે ઇઝરાયેલે ઈરાનની એક એવી જગ્યા કે જ્યાંથી એલપીજી ગેસ નીકળે છે ત્યાં હુમલો કરી દીધો છે, અને વળતા ઈરાને પણ એવી જગ્યાએ પાછો હુમલો કર્યો કે જ્યાંથી ભારત એ એલપીજી ગેસ મેળવી રહ્યું છે. આખી વાતને વિગતે જાણીએ, પણ આ વિડીયોના મારફતે એ તમને ચેતવણી છે કે આવનારા સમયની અંદર તમારા ઘરમાં કદાચ ગેસનું જે કનેક્શન છે એટલે કે બોટલ યુઝ કરતા હોય, એલપીજી સિલિન્ડર યુઝ કરતા હોય, તો અછત એ ચોક્કસથી થઈ શકે એવી શક્યતા છે. જ્યાં સુધી આ યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી આ અછત થઈ શકે છે. કયા રીઝનથી થઈ શકે છે? તમારા ખિસ્સા ઉપર આ યુદ્ધની અસર એ સીધી મોંઘવારી ઉપર પડશે, તમારા ખિસ્સા ઉપરથી પડશે. તો જો તમે કોઈ મોટી વસ્તુઓને પ્લાન કરી રહ્યા હોય તો મારા મિત્રો તમે સાંભળી જજો, કારણ કે આવનારા દિવસો એ થોડા ખર્ચાળ છે એ સાબિત થવાના છે ભારતના તમામ નાગરિકો માટે. વાત કરીએ આખી વિગતે કે દુનિયાભરની અંદર અત્યારે એક સૌથી મોટું સંકટ એ હાલ ઉત્પન્ન થઈ રહ્યું છે, એલપીજી ગેસ માટેનું સંકટ. એલપીજી ગેસ ભારત કતાર પાસેથી મેળવે છે. કતાર પાસેથી લગભગ 50% કરતાં પણ વધારે જથ્થો આપણે ડેઈલીનો પૂરો કરીએ છીએ એલપીજી ગેસનો. એમાંથી પ્રોસેસ કરીને સીએનજી, આ સીએનજી ગેસ છે એ આપણે યુઝ કરીએ છીએ. પીએનજી એટલે પાઇપલાઇન નેચરલ ગેસ છે, જેમાં બધાના ઘરની અંદર પાઇપલાઇનના મારફતે એ ગેસ આવે છે, એ યુઝ જે છે આપણે કરીએ છીએ. હવે થયું છે એવું કે કતાર ઉપર ઈરાનનો હુમલો થયો, ઇઝરાયેલે ઈરાન પર કર્યો, ઈરાને ગુસ્સામાં આવીને કતાર ઉપર હુમલો કર્યો, અને કહેવાય કે ચારે બાજુએ અફરાતફરી જે છે ફરી પાછી થઈ. શું કામ, શું રીતે? તો તાજેતરમાં આપણે આની પહેલાના એક અપડેટેડ વિડીયોની અંદર જાણ્યું કે ઈરાનના સૌથી સુપ્રીમ કમાન્ડરથી નીચેની કક્ષાના એક વ્યક્તિ એટલે કે અલી એ લારીજાની, જે ખમેનીના સૌથી અગત્યના વ્યક્તિ કહેવાતા હતા, અને એ અમેરિકાની સાથે શાંતિ મંત્રણા જે છે એ કરતા હતા. આ શાંતિ વાર્તા જે છે એની અંદર કે અમેરિકા સાથે નિગોશિએશન, કે ભાઈ ઈરાન જે છે હવે હુમલો નહીં કરે, XYZ એની શરતોની સાથે કહેવાય કે નિગોશિએશન છે એ વાટાઘાટો છે કરતા હતા. એવામાં ઇઝરાયેલે આ વ્યક્તિ જે છે એને મારી નાખે છે. એટલે અહીંયાથી શાંતિ વાર્તા એટલે કે શાંતિ મંત્રણા કે ટેબલ ટોક કે નિગોશિએશનનો હવે કોઈ રસ્તો બચ્યો નહીં. અમેરિકા સાથેના સંપૂર્ણ જે શાંતિ કરાર જે હતા, જે આવનારા સમયમાં યુદ્ધ રોકાઈ જાય એમ હતું, એ ઇઝરાયેલે બનાવી દીધું સંપૂર્ણ નિષ્ફળ. અને ઈરાનની જે આ વસ્તુ થઈ, તો ઈરાનની સડકો ઉપર ભારે જનમેદની ઊભી થઈ, અને આ જનમેદની એ ઇઝરાયેલની વિરુદ્ધમાં ઊભી થઈ કે ઇઝરાયેલને વળતો જવાબ એ દેવાની બાબતમાં એ અત્યારે ઈરાનના રસ્તાઓ પર લોકો છે એ ઉમટી રહ્યા છે. એટલે હકીકતમાં ઇઝરાયેલનો હેતુ એ હતો કે ઈરાનને જ ખતમ કરવાનો હતો. ઇઝરાયેલનો હેતુ એ હતો કે ઈરાનના ટોપ કમાન્ડર્સથી લઈને ટોપના જે નેતાઓ છે બધાય સાફ થઈ જાય, અને ઇઝરાયેલ છે એનો એ ઈરાનનો કેટલોક ભાગ છે એ કેપ્ચર કરી લે. આવો કંઈક હેતુ અત્યારે હાલ દેખાઈ રહ્યો છે. કેવી રીતે આખી વાત સમજાવું? તો તાજેતરમાં ઇઝરાયેલે એક કામ કર્યું, આમ કહેવાય કે સળી કરી લીધી. આપણા ગુજરાતી ભાષામાં કહું તો સળી કરી લીધી કહેવાય. શું સળી કરી? ઇઝરાયેલે ઈરાનના એક એવી જગ્યા, કારણ કે આ જે છે ને એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર જેને આપણે કહીએ, આ હોર્મુઝની અંદર જેમાં કતર એની પાસે અને ઈરાન પાસે, બંને પાસે જે એલપીજી ગેસનો જથ્થો, એટલે કે જ્યાંથી એલપીજી ગેસ છે એ નીકળતો હોય પેટાળમાંથી, જમીનમાંથી, એટલે કે ઉપર દરિયો છે, નીચેથી જે છે એ પાઇપ એ દરિયો જે છે એના ઉપર એક આવી એક શિપ જેવું હોય અને ત્યાંથી જે છે એ કાઢે છે. હવે થયું એવું કે જે આપણે કે ઓએનજીસીની અંદર જેમ બોમ્બે હાઈમાં ક્ષેત્ર છે એવી રીતે, તો આ જગ્યાએ ઇઝરાયેલે ઈરાનના આ ક્ષેત્રને નિશાનો બનાવ્યો, એની ઉપર કર્યો હુમલો. 9000 ચોરસ કિલોમીટરના ગેસ ભંડારો એ ઈરાનના નિશાના ઉપર હતા, ઇઝરાયેલના નિશાના ઉપર. અને એ જગ્યા છે બે ભાગમાં ડિવાઈડ હતી. એક સાઉથ પારસ ગેસ ફિલ્ડ કહેવાય અને નોર્થ. એટલે આ જગ્યાએ વિશ્વનો લગભગ 80% વિશ્વનો લગભગ 8% જેટલો હિસ્સો છે એ આ જગ્યાએ છે, ગેસનો, એલપીજી ગેસનો હિસ્સો છે.
હવે આ એલપીજી ગેસની જે આખી એ ભાગ છે એ કતરના હાથમાં છે અને ઈરાનના હાથમાં છે. ઇઝરાયેલે કરી દીધો આ જગ્યાએ હુમલો. એટલે આ જગ્યાએ હુમલો થયો. આ ઈ જગ્યા છે કે જ્યાંથી આ એક જ ક્ષેત્ર આખા વિશ્વની જે ડેઇલી જરૂરિયાત છે 13 વર્ષ સુધી એલપીજી ગેસની સપ્લાય પ્રોપરલી રીતે પ્રોવાઈડ કરી શકે એવી આ જગ્યા છે. હવે આ જગ્યાએ કર્યો ઇઝરાયેલે હુમલો કર્યો, એવડો હુમલો કર્યો કે જેનાથી છે એ ઈરાન છે એ ગુસ્સે ભરાણું. એટલે ગુસ્સે ભરાણું એટલે થયું એવું કે ઈરાને પાછો વળતો પ્રહાર કર્યો. ક્યાં? તો કે ઈરાને કતરની એક જગ્યા એટલે કે રાસ લફાન આ જગ્યાએ એને વળતો હુમલો કર્યો. થયું એવું કે આ ઈ જગ્યા છે કતરની કે જ્યાંથી આ કતર એલપીજી ગેસ છે એને રિફાઇન કરી અને વિશ્વના અલગ અલગ દેશોની અંદર વહેંચે છે. એટલે જુઓ આ મેટરમાં આવ્યું સીધું કતર. એટલે ઇઝરાયેલે ઈરાન ઉપર કર્યો, ઈરાને સીધો કર્યો કતર ઉપર હુમલો કે આ ઈ જગ્યા છે કે જ્યાં નોર્થ ફિલ્ડના જે કતર પાસે રહેલો જે ગેસનો જથ્થો છે એ આ જગ્યાએ રિફાઇન થાય છે અને આખા વિશ્વની અંદર એ સપ્લાય કરે છે. ભારત પાસે પણ જે ક્રૂડ જે ગેસનો એલપીજી ગેસનો જથ્થો આવે છે એ પણ આ જ રસ્તેથી આ જ માર્ગેથી આવે છે, અહીંયાથી જ આવે છે. હવે અહીંયા થઈ ગયો હુમલો. એટલે થયું એવું કે હવે આ રિફાઇનરીને કરવી પડી બંધ. જેવી આ રિફાઇનરી બંધ કરવી પડી એટલે અત્યારે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર 22 જહાજો છે એટલો જ અહીંયા જથ્થો ત્યારે એલપીજી ગેસનો પડ્યો છે. હવે નવો જથ્થો એલપીજીનો ક્યારે આવશે કોને ખબર? કોઈને ખબર નથી. એટલે આવનારા સમયમાં અહીંયાથી ભારતમાં સૌથી મોટું હવે સંકટ છે એલપીજી ગેસનું થઈ રહ્યું છે. આવનારા 1 મહિનાની અંદર એલપીજી ગેસના ભાવો તો વધશે જ, સાથે સાથે ક્રૂડ ઓઇલના ભાવો પણ વધશે. અહીંયા હવે એક પ્રશ્ન ઊભો થયો કે કતાર ઉપર જ શું કામ ઈરાને હુમલો કર્યો? હવે એની વાત આખી છે. ઈરાન એ સમગ્ર વિશ્વને એવું બતાવી રહ્યું છે કે અમારી ઉપર જો હુમલો થાય છે તો અમે એ સમગ્ર વિશ્વની ઉપર હુમલો માને છે અને એના આધારે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એ ઉર્જા કટોકટી એટલે કે એલપીજી ગેસની કટોકટી સમગ્ર વિશ્વમાં પેદા કરવા માંગે છે. કતર ઉપર એટલા માટે હુમલો કરે છે કારણ કે આ જ કતરની અંદર અમેરિકાના જે સેન્ટકોમ જેનું એ મિડલ ઈસ્ટની અંદરનું સેન્ટ્રલ કમાન્ડ છે એનું મુખ્ય મથક ત્યાં છે. એટલે કતર ઉપર હુમલો કરે એટલે એનો મતલબ થયો અમેરિકા ઉપર હુમલો. અમેરિકાની ઉપર દબાવ આવે ઇઝરાયલ ઉપર કે ભાઈ તમે હુમલો બંધ કરો. અમેરિકાએ તો ચોખ્ખું સ્વીકાર્યું કે અમને તો ખબર જ નથી કે ઇઝરાયલે આવી રીતે હુમલો કરી દીધો છે. હવે આ એવા દેશો છે કતર, સાઉદી, બધા સુન્ની દેશો છે. ઈરાન છે એ બધા સુન્ની દેશો છે અને ઈરાન છે તો એ એવા દેશોની અંદર આવે છે ઈરાન જે શિયા મુસ્લિમોનું વાળો દેશ છે. એટલે અહીંયા સ્પષ્ટ સંદેશ જે છે આપવા માંગે છે જો અમે સુરક્ષિત નથી, જો ઈરાન સુરક્ષિત નથી તો અહીંયા કોઈ સુરક્ષિત નથી એવો સંદેશો સમગ્ર વિશ્વને આપવા ઈચ્છે છે. એનું રીઝન કહું, કતરની ઉપર રાસ લફાન ઉપર ગેસ જે રિફાઇનરી છે ત્યાં હુમલો કર્યો, યુએઈની ઉપર ઓઇલ રિફાઇનરી ઉપર હુમલો કર્યો, કુવેત, ઓમાન, જોર્ડન, સાઉદી અરેબિયા, ઇવન અરામકો વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઇલની રિફાઇનરી છે ત્યાં પણ ઈરાન હુમલો કરી આવ્યો છે. સમગ્ર વિશ્વને એવો સંદેશો આપી રહ્યા છે કે આ હુમલાઓ બંધ કરાવો તો જ અમે બંધ થશું, બાકી કોઈ જે છે સિક્યોર નથી, સુરક્ષિત નથી. હવે અહીંયા અમેરિકાના બેવડા ધોરણો છે. અમેરિકા એક બાજુ છે સમગ્ર વિશ્વને શાંતિની સંદેશોની વાતો કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પને એક સમયે નોબેલ પ્રાઇઝ જોતો હતો, શાંતિનો પ્રાઇઝ જોતો હતો અને આજે એ જ વ્યક્તિ એ પલટી મારી અને ઈરાન ઉપર દનાદન મિસાઇલો છે વરસાવી રહ્યું છે ઇઝરાયલની સાથે. તો ઇઝરાયલે જે હુમલો કર્યો એની ચર્ચા દુનિયામાં બહુ એટલી બધી થઈ નહીં, પણ ઈરાને જે હુમલો કર્યો કુવૈત ઉપર એની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ. આવા બેવડા ધોરણો છે. અત્યારે દુનિયા છે ને 2 ભાગમાં ડિવાઇડેડ છે. એક તો કે ઈરાન સમર્થિત એવા દેશો અને એક ઇઝરાયલ અમેરિકા સમર્થિત દેશો. એટલે અત્યારે હાલ જો ઈરાન ઉપર હુમલો થાય છે તો વિશ્વના એલપીજી ગેસ સિલિન્ડરનો એટલે કે એલપીજી છે, એલએનજી છે એનો 20% જથ્થો છે એ રોકાઈ રહ્યો છે. દુનિયા સૌથી મોટી ઉર્જા કટોકટીના દ્વાર ઉપર આવીને બેઠી છે. એટલે અત્યારે હાલ જે ડોનાલ્ડ ટ્રમ્પનું રાજકીય નાટક છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખુદે કીધું કે આવા ઇઝરાયલે ઈરાન ઉપર આ હુમલો કર્યો એની અમને જાણ જ નથી. અને એની સામે ઇમ્યુનુઅલ મેક્રોન ફ્રાન્સના જે પ્રેસિડેન્ટ છે એ પણ એવું કહે છે કે કતર ઉપર જે તમે હુમલો કરો છો ઈરાન એની અમે નિંદા કરીએ છીએ. પરંતુ ઈરાન ઉપર જે છે હુમલો થયો એ બાબતમાં સમગ્ર વિશ્વ મૌન છે, મોટા મોટા નેતાઓ મૌન છે.
અને ઇવન કે ભૂતપૂર્વ યુએસના અધિકારીઓ છે એ પણ એનો ખુલાસો કરે છે કે ઇઝરાયલ અમેરિકાને અંધારામાં રાખી અને ઈરાદાપૂર્વક એવું ઈચ્છું રહે છે ઇઝરાયલ કે આખી ઈરાન છે એ હવે પૂરું થઈ જાય. ઇઝરાયલનો એક માસ્ટર પ્લાન છે. આ આખી રમત છે, રમત પડદા પાછળની રમત. શું છે સમજો. શું કર્યું? પહેલા ઇઝરાયલે અલી લારીજાની છે એની હત્યા કરી. જે અલી લારીજાની અમેરિકા સાથે નિગોશિએશન કરતો હતો એ વ્યક્તિને મારી નાખ્યો. એટલે હવે નિગોશિએશન બંધ. હવે નિગોશિએશન બંધ એટલે ઈરાન છે એ ગુસ્સે હોય તો ગમે ત્યાં હુમલો કરે એટલે ફરી પાછું યુદ્ધનું ચક્ર છે ચાલુ રહે. ઇઝરાયલે ઈરાનના પાછા ગેસ ફિલ્ડ ઉપર હુમલો કર્યો. જેવો ગેસ ફિલ્ડ ઉપર હુમલો કર્યો એટલે સીધું જ અહીંયા હવે છેવટે એવું સિચ્યુએશન થાય કે ઈરાન છે ને બેકાબુ જતું રહે. ઈરાન કતર ઉપર હુમલો કરે અથવા તો સાઉદી ઉપર હુમલો કરે, યુએઈ ઉપર હુમલો કરે. છેવટે આ બધા દેશો અમેરિકા ઉપર પ્રેશર બનાવે કે ભાઈ અમે તમારું શું બગાડ્યું છે, અમારી ઉપર હુમલો થાય છે. બરાબર. એટલે આ પ્રશ્ન સીધો એ જાય યુએસએમાં. યુએસએ જે છે સીધું યુદ્ધમાં સાથે નહીં પણ ફરી પાછું જે છે હવે સીધું યુદ્ધની અંદર ઉતરી જાય અને ઈરાનને જેટલી પણ તાકાત છે બધી તાકાત ઈરાનની પૂરી એ કરી નાખે. એટલે આ અત્યારે હાલ મિડલ ઈસ્ટના જે દેશો છે એને થઈ રહ્યું છે નુકસાન અને અખાતી દેશો છે મિડલ ઈસ્ટના દેશોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ઇવન અમેરિકાને પણ આ યુદ્ધથી ખૂબ મોટું નુકસાન એ થઈ રહ્યું છે. અમેરિકાનું જે પેન્ટેગોન છે એટલે કે અમેરિકા સરકારે આ યુદ્ધ માટે ફરી પાછા $200 બિલિયન છે એની સહાય જે છે બજેટની માંગ કરી. સાથે સાથે રાસ લફાન જેવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કતરમાં હતું હવે એની ઉપર હુમલો થયો એટલે એ રિફાઇનરી ઊભું કરવામાં ફરી પાછું એ વાર લાગે. એટલે દુનિયા ઉપર એક આર્થિક સંકટ હવે મંડરાઈ રહ્યું છે. હવે અહીંયા ભારતને કેવી રીતે નડી શકે? કારણ કે પહેલો જ વસ્તુ છે કે ભારતનો અહીંયા સૌથી મોટી ભૂલ એ છે કે આપણે કતર જેવા દેશો ઉપર એટલે કે કતરનું તો લેવા દેવાય કાંઈ નથી પણ કતર ઉપર આપણે 50% કરતાં પણ વધારે એલપીજી ગેસ માટે નિર્ભર છીએ, ડિપેન્ડન્ટ છીએ. આ જ બાબત એ ભારતને અત્યારે હાલ નડી રહી છે. એટલે ભારતની સૌથી વધારે જે ઇમ્પોર્ટ કરે છે એલપીજી ગેસનો એ જ સૌથી વધારે જે છે અત્યારે નડી રહ્યું છે. હવે આની તમારી અને મારી આપણે બધાને શું અસર થશે? સૌથી પહેલું તો જે એલપીજી ગેસ સિલિન્ડર છે જેના ભાવ તાજેતરમાં જે છે વધ્યા હતા, ફરી પાછા આ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો વધશે. જે છે એની અંદર જે સિલિન્ડરોની સાથે સાથે જે ઉદ્યોગોને ગેસ નહીં મળે, કોમર્શિયલ ગેસ નહીં મળે, ઉદ્યોગો બંધ થશે, મજૂરો છે એને રોજીરોટી નહીં મળે. આના આધારે આખી આપણે એક મંદી તરફ હવે આગળ પાછળ જઈ રહ્યા છે. બરાબર. વાહન વ્યવહાર મોંઘો પડશે કારણ કે ક્રૂડ ઓઇલ ત્યાંથી નથી આવી શકતું એટલે વાહન વ્યવહાર છે એ મોંઘો પડશે. એની સાથે સાથે ઔદ્યોગિક ઉત્પાદન છે, બધું ઇન્ડસ્ટ્રી છે એ ધીમે ધીમે, કારણ કે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર ઓલમોસ્ટ અત્યારે હાલ ગેસ છે વપરાઈ રહ્યો છે એટલે ગેસ જ જે છે એ નહીં હોય એટલે બધું જ વસ્તુ એલપીજી ગેસ જ નહીં હોય તો ઠપ થઈ જશે. કારણ કે મોરબી છે એવા ઘણા બધા એવા જગ્યાઓ છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણા બધા ઉદ્યોગોમાં મેઇન કોઈ પણ વસ્તુ છે ચલાવવા માટે, ટર્બાઇન ચલાવવા માટે હોય કે પછી ગેસ જે છે યુઝ કરવામાં આવે છે. હવે થશે એવું કે આવા વસ્તુઓને લીધે મોંઘવારી એ રાતોરાત એ વધશે. હવે આવા એલપીજી ગેસના જે જથ્થો છે રાતે તો બનાવી શકાય એમ છે નહીં એટલે નિશ્ચિત આપણે થોડી રાહ છે એ જોવી પડશે. પણ ઈરાન હવે એ પોતે કહેવાય ને કે સુસાઇડ તરફ આગળ વધી રહ્યું છે કે જો અમે ડૂબશું તો આખી દુનિયાને લઈને હવે એ ડૂબશું. કારણ કે ઈરાન પાસે કોઈ નેતૃત્વ નથી. ઈરાન જે છે એનું ઇકોનોમી, અર્થતંત્ર સાવ પડી ભાંગ્યું છે. ઈરાનને મિસાઇલ એટેક એટલો કરવામાં આવ્યો છે એટલે કહેવાય કે ડૂબતું હોય એ તણખલું લઈને પણ આગળ વધે એવી જ રીતે ઈરાન હવે એ સંપૂર્ણ ડૂબી રહ્યું છે અને એ આજુબાજુમાં બધાઈને લઈને એ હવે ડૂબશે. અને આની અંદર જે છે ફાવશે કોણ? અમેરિકા અને ઇઝરાયલ. આ બે દેશો છે એ અહીંયા ફાવશે. ઈરાન ક્યારે પણ હવે પીછેહટ કરવાની મુદ્રામાં લાગતું નથી. દુનિયાની અંદર એક નવું જ જે છે એ ખેલ એ રચાઈ રહ્યો છે. સૌથી પહેલા તો અહીંયા ધ્રુવીકરણ થઈ રહ્યું છે. ધ્રુવીકરણ એટલે શું? દુનિયા બે ભાગમાં, બે પાર્ટીમાં ડિવાઈડ થઈ રહી છે. એક યુએસએ અને ઇઝરાયલથી સમર્થિત હોય એવા દેશો અને એક ઈરાન અને એનાથી સમર્થિત હોય એવા દેશો. ઈરાનને સપોર્ટ કરવા વાળા કોણ? તો કે ચાઇના છે, બીજું રશિયા છે. એવા દેશો છે જે ઈરાનને સપોર્ટ કરે છે. આની અંદર યુનાઇટેડ નેશન્સ જે બહુ મોટા મોટા બણગાઓ ફૂકે છે વારંવાર, દુનિયાની અંદર કાંઈ પણ હોય તો યુનાઇટેડ નેશન્સ છે
એ આમ કહેવાય ને કે સમાધાનકારી વલણ લઈને આગળ આવી જાય છે. આ યુનાઇટેડ નેશન્સને ઈરાને 9 વખત લખ્યું, પણ એ યુનાઇટેડ નેશન્સ આમાં કાંઈ જે છે કરી શક્યું નહીં. યુનાઇટેડ નેશન્સ છે હવે કાગળ પર રહેલી જે વાત જ છે. અને અહીંયા ભારત માટે સૌથી મોટી શીખ એ છે, કોઈ એક દેશ ઉપર આપણી ઉર્જાની જરૂરિયાતો ઉપર આપણે ડિપેન્ડેન્ટ ન જ રહી શકીએ. 40 થી 50% કરતાં પણ વધારે જથ્થો જે આપણે ડિપેન્ડેન્ટ છીએ કતર ઉપર. કાલ સવારે કતર જે છે એને કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો અત્યારે જે થયો છે એ જ પ્રકારની સિચ્યુએશન ભવિષ્યમાં પણ થશે. ભારતે પોતાના ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાના જેટલા પણ નિયમો છે ને બદલવા પડશે, સ્ટ્રેટેજી બદલવી પડશે. તમારું શું કહેવું છે? શું તમે તમારી આ જે વ્યવસ્થા છે કરી રાખી છે કે નહીં? અને હા મારા મિત્રો, આ સોનેરી સલાહ છે કે તમે આવનારા સમયમાં જો બહુ મોટું રોકાણ કરવા ઈચ્છી રહ્યા હોય તો શાંતિ રાખજો, કારણ કે આવનારા જે દિવસો છે થોડાક મિડલ ક્લાસ લોકો માટે કપરા એ સાબિત થવાના ચોક્કસથી છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. અને હા, આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો, પરિવારજનો બધા સાથે શેર કરજો, જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, જેમાં અમે તમને રેગ્યુલરલી આવા જ સેશન્સને માધ્યમથી અપડેટ આપતા રહીશું. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.